નમસ્કાર. આખી દુનિયામાં ઘટતી ઘટનાઓ આપણને બહુ જ મોટો સંદેશ આપી રહી છે. દુનિયાની ઘટનાઓનો સંદેશ આપણા સુધી ક્યારે પહોંચશે આપણને ખબર નથી, પણ ગુજરાતમાં શું થઈ રહ્યું છે. હું જ્યારે રેકોર્ડ કરી રહી છું 8 વાગ્યા છે લગભગ, એટલે 8-9 વાગ્યાની આસપાસ આજે ભરૂચમાં ખૂબ ભારે વરસાદ વરસ્યો છે. અને વરસાદ વરસ્યા પછી પણ એની કલાકો સુધી હજી અસર છે, કેમ કે આવનારા સમયમાં હજી વધારે તીવ્ર વરસાદ થવાની સંભાવના છે. કયા કયા વિસ્તારોમાં વરસાદ પડ્યો, જે રીતે આગાહી હતી, સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી, એના કરતાં વધારે આકરો અને તીવ્ર વરસાદ દેખાયો. કેમ કે કોઈ જગ્યાએ રેડ એલર્ટ આપવું પડે એવી સિસ્ટમ તો નહોતી બતાવતા, પરંતુ છતાંય ત્યાં વરસાદની આ પરિસ્થિતિ છે. આ મધ્યપ્રદેશ, નીચે મહારાષ્ટ્રનો આ હિસ્સો છે. દેશના મધ્ય ભાગમાં બનેલી સિસ્ટમ છે, પશ્ચિમ બંગાળમાંથી આવેલી સિસ્ટમ, એની અસર અહીંયા સુધી થઈ છે. રાજસ્થાનમાં પણ વરસાદ છે. રાજસ્થાનની સરહદ પર અડીને આવેલા વિસ્તારોમાં પણ વરસાદ છે. એમપી સાથે બોર્ડર શેર કરતા જિલ્લાઓ એટલે દાહોદ, છોટાઉદેપુર, ત્યાં પણ ખાસો વધારે વરસાદ છે. અને પછી નીચે મહારાષ્ટ્ર સાથે શેર કરે એટલે આ મહારાષ્ટ્રનું નંદુરબાર છે. અને એની બાજુમાં અહીંયા નર્મદાની સરહદ સ્પર્શે છે. નર્મદામાં ખૂબ વધારે વરસાદ વરસ્યો, પરંતુ આકરી અસર સૌથી વધારે ક્યાંય જોવા મળી હોય તો એ ભરૂચમાં જોવા મળી છે. એટલે ભરૂચમાં અતિશય વરસાદ છે, નર્મદામાં વધારે વરસાદ છે, નીચે પણ ખાસો બધો વરસાદ અત્યાર સુધીમાં વરસી ગયો છે. જેમાં ડાંગમાં બહુ વધારે વરસાદ પડ્યો, તાપીમાં વધારે વરસાદ પડ્યો, વલસાડમાં પડ્યો. અને એની અસર એ દેખાઈ કે અંબિકા, પૂર્ણા અને એ સિવાયની ત્યાંની જેટલી મોટી નદીઓ છે એ પોતાની ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે. એવા દ્રશ્યો સામે આવ્યા કે વ્યારાની એક શાળામાંથી શિક્ષકો, બાળકોએ બધાને રેસ્ક્યુ કરવા પડ્યા. આપણે એવા દ્રશ્યો પણ જોયા કે એક આખો ટ્રક છે એ પાણીના પ્રવાહમાં તણાઈને ગયો. મજૂરો ફસાયેલા હતા પાણીના તટમાં, અને છેલ્લે જ્યારે જોયું ત્યાં સુધીમાં તો એ ફસાયેલા જ હતા. એ વિષય પર અપડેટ આવવાની શેષ છે. નદીમાં રેતી કાઢવાનું કામ કરતા ત્યાંના શ્રમિકો હતા. એ શ્રમિકો ત્યાં ગયા અને ફસાયેલા છે. અહીંયા તમને જે દેખાય છે અસના સાયક્લોન હતું તે અહીંયા, અને એ ઓમાનને ટકરાય એ પહેલાં વિખેરાઈ જવાની પૂરી સંભાવના છે. આ અસના સાયક્લોન જે સિસ્ટમ પરથી બન્યું એ બધી 2-3 સિસ્ટમ ભેગી થઈ હતી ગુજરાતની ઉપર, ને પછી આગળ કચ્છ, અને કચ્છને ક્રોસ કરીને પછી એ ડીપ ડિપ્રેશન છે એ સાયક્લોનમાં પરિવર્તિત થયું. એટલે કચ્છમાં પણ વરસાદ અને એની અસર જોવા મળી. અને ખાસ તો અહીંયા મોરબીની આસપાસનો જે વિસ્તાર છે ત્યાં સૌથી વધારે એની અસર જોવા મળી. કચ્છમાં નલિયા, માંડવીની આજુબાજુના વિસ્તારોમાં પણ ખાસો બધો વરસાદ પડ્યો હતો. જામનગર, દ્વારિકામાં બહુ જ વધારે વરસાદ પડ્યો, એની પણ તીવ્ર અસર જોવા મળી. અને અત્યારે પણ કાંઠા વિસ્તારોમાં, એટલે કે અહીંયા ગીર સોમનાથથી શરૂ કરી અમરેલીનો ઉપરનો નીચેનો હિસ્સો, ભાવનગર, અલંગનો વિસ્તાર, અને એ સિવાય આ બાજુ ખંભાત, અને પછી તો આખું દક્ષિણ ગુજરાત, ત્યાં વરસાદની તીવ્ર અસર જોવા મળી રહી છે. દેશના મધ્ય હિસ્સામાં પડી રહ્યો છે આ વરસાદ. આવનારા દિવસોમાં આની પરિસ્થિતિ શું થઈ શકે, તો એ વરસાદ કંઈ વિરામ લઈને ગાયબ થઈ જશે એવું સ્થાન તો બતાવતા નથી, પરંતુ હાલની આ પરિસ્થિતિ જોતા ભાવનગરમાં રેડ એલર્ટ જેવી પરિસ્થિતિ છે. ભરૂચમાં પણ એ પ્રકારની પરિસ્થિતિ જોવા મળે છે. એટલે કે વરસાદની અસર છેક સુધી રહેવાની છે. સુરતવાસીઓ માટે પણ રહેવાની છે. અમદાવાદ, ધોળકા, નડિયાદ, અહીંયા વડોદરા છે, આ નીચે આ મહીસાગરનો હિસ્સો છે, આ પંચમહાલનો હિસ્સો છે, આ સાબરકાંઠા છે, મહેસાણા છે, પાલનપુરમાં તીવ્ર વરસાદ પડવાની સંભાવનાઓ છે. રાધનપુરમાં પણ વરસાદની શક્યતાઓ છે. થરાદની આજુબાજુના વિસ્તારમાં પણ વરસાદ પડે એવી શક્યતા દેખાઈ રહી છે. સુરેન્દ્રનગરમાં અને પછી અમદાવાદના આગળ વિરમગામ સહિતના વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા છે. એ આવતીકાલ સુધીમાં. બુધવારે શું પરિસ્થિતિ થઈ શકે છે, તો બુધવારે ફરી એકવાર અહીંયા તીવ્ર વરસાદ પડી રહ્યો છે. અમદાવાદમાં તો વરસાદ ચાલુ જ છે. આજે પણ ખાસો વરસાદ પડ્યો છે, કાલે પણ પડવાનો છે. અને એના પછી બુધવારે પણ અમદાવાદ, ગાંધીનગર, માણસા, મહેસાણા, મોઢેરા, દસાડા, વિરમગામ, કડી સહિતના વિસ્તારોમાં તીવ્ર વરસાદની આગાહી કરવામાં આવી છે. એટલે આ તીવ્ર વરસાદ આવનારા સમયમાં કોર્પોરેશનનો કેટલો ભ્રષ્ટાચાર ખુલ્લો પાડે છે એના પર બહુ મોટી નજર રહેલી છે. કેમ કે આ વખતે એટલી હદે બધું ખુલ્લું પડી રહ્યું છે કે જેની સરકારે પોતે કલ્પના નહીં કરી હોય કે આ શું પરિસ્થિતિ અમારી આસપાસ થઈ રહી છે. એના પછી થોડા સમય પણ વિરામની સંભાવનાઓ તો નથી જ, કેમ કે એના પછી ઉત્તર ગુજરાતનો વારો છે. કેમ કે ઉત્તર, મધ્ય, દક્ષિણ, કચ્છ, સૌરાષ્ટ્ર, દક્ષિણ એ બધાનો વારો આવ્યો, મધ્ય ગુજરાતનો વારો આવ્યો, ઉત્તર ગુજરાતમાં શેષ છે. એટલે ઉત્તર ગુજરાતમાં પાલનપુરથી માંડીને પાટણ સુધી કચ્છને જવાનો જે આખો રસ્તો, રાધનપુર વાળો, ત્યાં બધે જ વરસાદની પૂરી સંભાવનાઓ, તીવ્ર વરસાદની સંભાવનાઓ ગુરુવારની સવારથી દેખાઈ રહી છે. અને એ સિસ્ટમ એના પછી ક્યાં શિફ્ટ થાય છે, તો કે થરાદ બાજુ, સાંચોર બાજુ ઉપર રાજસ્થાનમાં જશે એ વરસાદ એવું લાગી રહ્યું છે. આખા અઠવાડિયામાં કંઈક આ પ્રકારની ગતિવિધિઓ દેખાઈ રહી છે. પણ ટૂંકમાં
હવે વારો ઉત્તર ગુજરાતનો આવ્યો છે. ઉત્તર ગુજરાતમાં હવે સારો એવો વરસાદ પડી ગયો, એટલે આ પાલનપુર જવાનો રસ્તો છે, આ પાટણ, ચાણસ્મા, સિદ્ધપુર, ત્યાં તીવ્ર વરસાદ પડવાની પૂરી સંભાવનાઓ છે. શનિવાર સુધીમાં એ સિસ્ટમ ગુજરાત પરથી હટી જાય, પણ ફરી એકવાર વડોદરાની આજુબાજુ વધારે વરસાદ, આકરો વરસાદ, અને આ વખતે અપેક્ષા કે વડોદરાનું પ્રશાસન એક્ટિવ રહે, પોતાની પૂરી બુદ્ધિ ક્ષમતા સાથે કામ કરે અને જાતે ઇવેલ્યુએટ કરે કે ભાઈ અમારામાં ઓછી છે તો અમે બીજા લોકોને બોલાવીએ, એમની સલાહ લઈએ, પણ એ બુદ્ધિ અને ક્ષમતા એ બધાનો વપરાશ કરી ને પછી આપણો આ શનિ રવિ વડોદરાવાસીઓ માટે સારા જાય એવી અપેક્ષા છે. એના પછી ફરી એકવાર બીજો રાઉન્ડ તો શરૂ થવાનો જ છે, પણ હા, એવી કોઈ જ તબાહી સાથેનો વરસાદ નહીં હોય એવી પૂરી સંભાવનાઓ છે. પણ આ બધું જ તમે જોઈ રહ્યા છો, એ શેના કારણે જોઈ રહ્યા છો ને એની સાથે બીજા એક સમાચાર પણ તમને મારે એકદમ સંક્ષિપ્તમાં કહેવા છે. આની પહેલાં પણ આપણે વાત થઈ હતી કે અલ નીનો અને લા નીના એ બે શબ્દ છે, એ એવા શબ્દ છે કે જે દરિયાના તાપમાન પર આધાર રાખે છે કે સી સરફેસ, દરિયાની સપાટીનું તાપમાન કેટલું, જે જગ્યાએ વધારે ત્યાં લો પ્રેશર બને, અને લો પ્રેશરને પછી આગળ જતાં જતાં બધા પવનોને પોતાની તરફ ખેંચીને લાવે. હવે એ બે પરિસ્થિતિના આધાર પર નક્કી થતું હોય છે. દુનિયાના નકશામાં તમે આ ભારતને જોઈ રહ્યા છો, આ તમને દેખાઈ રહ્યું છે ઓસ્ટ્રેલિયા છે, અને ઓસ્ટ્રેલિયાથી આગળ તમે અહીંયા જશો ત્યારે આ ચીલી નામનો, આ ચીલી દેશ છે, આ પેરુ દેશ છે. હવે અહીંયાથી પવનો જ્યારે આ બાજુ જાય છે, ને તમને એ ક્લિયર દેખાઈ પણ રહ્યું હશે કે પવન અહીંયા બહુ ખેંચાઈને નથી આવતા, અહીંયા આવતા પવન છે એ ઓસ્ટ્રેલિયા બાજુ ગતિ કરી રહ્યા છે. એટલે પેરુ ચીલીની આજુબાજુથી ત્યાંની પેલી બાજુ જઈએ તો એ નોર્થ એટલાન્ટિક ઓશન છે, એટલે ત્યાંથી આવતા ઓસ્ટ્રેલિયા અને બંનેની વચ્ચેના સાગરમાંથી આવતા પવનો જ્યારે જાય ત્યારે એને આ પ્રકારની, એટલે તમે જુઓ અહીંયા પણ તમને બે સિસ્ટમ અહીંયા લો પ્રેશર બનેલા દેખાશે, જે બધી હવાને બધી બાજુથી ખેંચી રહ્યા છે. આ પરિસ્થિતિમાં શું થાય કે જ્યારે લો પ્રેશર છે ત્યાં સુધી તો કોઈ સવાલ નથી, પણ આવનારા સમયમાં એ વધારે ને વધારે સ્ટ્રોંગ બનતા જાય તો એની એક આડી અસર એ થાય કે આ દરિયામાં વધારે ને વધારે સાયક્લોન પણ આવે, પણ સારી અસર થોડા ઘણા અંશે એ થાય કે વરસાદ ખૂબ સારો લઈને આવે. હવે જ્યારે અહીંયા આપણે એને અસર કરી રહ્યા છીએ લા નીનાની, અને આપણા માટે વરસાદ આવી રહ્યો છે, જે તીવ્ર ન બને અને ખરાબ ન બને ત્યાં સુધી તો સારું છે, પણ એ જ વખતે આ તમને દેખાય છે આફ્રિકાના દેશો છે, અને તમને આ જે દેશ દેખાય છે આ નામીબિયા છે, અને નામીબિયામાં અત્યારે એટલી હદે દુષ્કાળ પડી રહ્યો છે, એને આવેલો છે આ નોર્થ એટલાન્ટિક ઓશન. એટલે હું તમને, પૃથ્વી ગોળ ગોળ છે એટલે આપણે નકશો આ રીતે જોઈએ તો ઘણીવાર એ કન્ફ્યુઝ થઈ જાય, પણ આ અમેરિકાના એ દેશો છે નીચેના, આજે ચીલી અને પેરુ સહિતના દેશોની આપણે જે વાત કરીએ, આ ચીલી, આ પેરુ એ સહિતના દેશ છે, અને આ નોર્થ એટલાન્ટિક ઓશન છે, અને એની નીચે તો પછી આપણો દક્ષિણ ધ્રુવ આવી જાય, ને પછી એનાથી નીચે જઈએ તો એન્ટાર્કટિકા આવી જાય. પણ ટૂંકમાં આ નામીબિયામાં અત્યારે અતિશય દુષ્કાળ પડી રહ્યો છે, એવો દુષ્કાળ કે જ્યાં 723ની આજુબાજુ પશુ સરકારે મારવાની જાહેરાત કરી કે આટલા હાથી મારી નાખો, આટલા ઝેબ્રા મારી નાખો, આટલા હિપોપોટેમસ મારી નાખો, અને પછી એનો હિસ્સો કરી ભાગ કરીને પછી એનું માંસ ગામડે ગામડે પહોંચાડો, કેમ કે લોકો ભૂખ્યા મરી રહ્યા છે. એ રીતનો દુષ્કાળ નામીબિયાને અસર કરી રહ્યો છે. આના 11 વર્ષ પહેલાં પણ એ જ સ્થિતિ થઈ હતી. એટલે ન્યુટ્રલ રહેતું નથી હવે કશું જ, કાં તો અલ નીનો હોય છે, કાં તો લા નીના હોય છે. અહીંયાની ઉપરનું જે આઈઓડી જે છે, ઇન્ડિયન ઓશિયન ડાયપોલ, એ પણ દરિયાની સપાટી પરનું તાપમાન, એના પરથી આપણે ત્યાં કેવો વરસાદ આવે છે ને બધું નક્કી થાય છે. હવે દરિયાની સપાટી પરનું તાપમાન ઘટાડવા માટે, કે શું કામ આટલું ગરમ થઈ રહ્યું છે પાણી, શું કામ પૃથ્વી આટલી ગરમ થઈ રહી છે, તો એ બધા માટે વર્ષોથી સંસ્થાઓ મહેનત કરી રહી છે. અને હું એવું નહીં કહું કે સાવ એ મહેનત એળે ગઈ છે, જાગૃતિ ફેલાઈ છે, એ જાગૃતિ એક્ઝિક્યુશનમાં નથી આવી. એટલે વાતો બહુ સરસ થાય છે, સુંદર થાય છે, જરૂરી છે એ થાય છે, પણ એ વાતોનું ચોક્કસ પરિણામ શું એની આપણી પાસેનો કોઈ જવાબ નથી. ગુજરાત સૌથી વધારે પ્રભાવિત થવાની ક્ષમતા એટલે ધરાવે છે કેમ કે આપણે જે વિષયનો ગૌરવ લઈએ છીએ કે ગુજરાત પાસે 1600 કિલોમીટરનો દરિયા કિનારો છે. આખા દેશમાં સૌથી વધારે દરિયા કિનારો ધરાવતું રાજ્ય આપણું છે, અને એટલે જ આપણને એનું ગૌરવ છે. તો જો પ્રકૃતિ આપણો સાથ નથી આપતી અને એની જે ખરાબ અસરો થાય છે એ પણ આપણે ભોગવવી પડે છે. અને એટલે જ એના માટે આપણે ખૂબ ખુલ્લા વિચારો અને મન સાથે બધા વિષયો પર વાત કરી શકીએ. કેમ કે યાદ રાખજો, સરકારો તો કોઈ જ પરમેનન્ટ નથી, કોઈ અહીંયા લાખો વર્ષ માટે શાસન કરવા નથી આવ્યું. દરેક વ્યક્તિની એક ઉંમર છે, પક્ષની એક ઉંમર છે, અને વિચારની એક ઉંમર છે. પણ એ બધાની ઉંમરના ચશ્મા ઉતારીને આપણે જોઈશું તો આપણને ખબર પડશે કે આપણને જે પૃથ્વી મળી છે, હું મારા છોકરાને
બેંકમાં કેટલું બેલેન્સ આપીશ એ ખબર નથી, પણ આ પૃથ્વી એ જ છે. હું એને બદલીને ચંદ્ર પર નથી ફેંકી શકવાની, નથી ગગનયાનમાં બેસાડીને એવું કહીશ કે બેટા તું યુનિવર્સમાં ફરતો રહેજે. તો એવું શક્ય નથી. અને આપણને ખબર છે કે પૃથ્વી એક છે, તો આપણે એ બધા વિષયો પર અધ્યયન, ચિંતન, મનન અને એના પછી એક્ઝિક્યુશન સુધી પહોંચીએ એવી અપેક્ષા રહેશે. વિંડીના મારફતથી આ પ્રકારની પરિસ્થિતિ તમને વારંવાર બતાવવાનો ઉદ્દેશ્ય માત્ર તમને આવતીકાલે ક્યાં વરસાદ પડવાનો છે એટલી જાણકારી આપવાનું નથી, પણ તમે દુનિયાની ભૂગોળ સમજો, રાજ્યની ભૂગોળ સમજો, રાજ્યના જિલ્લાઓ વિશે જાણો. અને ગુજરાતનો નકશો કે પછી દેશનો કે દુનિયાનો નકશો ખાલી મગજમાં યાદ રાખવા માટે નહીં, પણ એટલી સમજણ આપણી અંદર હોવી જોઈએ કે પ્રકૃતિને કોઈ સરહદો નડતી નથી. એને સાયક્લોનને ક્યાં ખબર છે કે એ તો ઓમાન બાજુ ગયું? એ તો એવું જ હોત તો આપણે એને પાકિસ્તાન બાજુ મોકલી દેતા, પણ એવું થતું નથી. અને એટલે જ આપણે અપેક્ષા રાખીએ કે આ પૃથ્વી એક આપણી પાસે એક જ છે, તો એને બચાવવા માટેના પ્રયત્નોમાં જોડાઈએ. નમસ્કાર.